અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી અનેક ગરબા રદ થાય તેવી સંભાવના। વરસાદથી ગરબા આયોજકો ચિંતામાં ગરકાવ થયા છે। વરસાદી વાતાવરણથી ખેલૈયાઓની ચિંતા વધી છે। વરસાદથી ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે। આજે ધોધમાર વરસાદ અમદાવાદમાં, બીજી તરફ આયોજકો અને ખેલૈયાઓ પણ ક્યાંક ચિંતામાં છે। ખેલૈયાઓની ચિંતા વધી છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ, વરસાદી વાતાવરણથી એક તરફ નવરાત્રીનો જે માહોલ છે તે બગડી ગયો છે। ભારે વરસાદથી અનેક ગરબા રદ થાય તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદથી ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે મસ્ત મોટું આયોજન અને તેમાં પણ ભરાયેલા પાણી। આજ અંગે વધુ વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ચૂક્યા છે। અભિષેક, એક તરફ જ્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, વરસાદનું વિઘ્ન નોરતાને નડ્યું છે, નવરાત્રીને નડ્યું છે, ખેલૈયાઓને નડ્યું છે અને આયોજકોને પણ નડ્યું છે। શું સમાચાર મળી રહ્યા છે? કારણ કે વરસાદ થતાં જ આયોજકોને નુકસાન તો થવાની ભીતિ છે જ, સાથે જ ક્યાંક ગરબા રદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ છે। શું છે સમગ્ર વિગત? બિલકુલ ખુશાલી, વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ હવે વરસાદ જે છે તે એક તરફ વિદાય તરફ જઈ રહ્યો છે, ત્યારે મહત્વનું કહી શકાય કે શહેર સહિત રાજ્યભરમાં ક્યાંક છેલ્લો વરસાદનો રાઉન્ડ જે છે તે જોવા મળી રહ્યો છે। એક પછી એક વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને જેના કારણે થઈને હવામાન વિભાગ જે છે તે સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। આજે અને આવતીકાલે એટલે કે 2 દિવસ અમદાવાદ માટે કહી શકાય કે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને જેના પગલે આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એટલે કે અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવતું છે। હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જીએમડીસી ગ્રાઉન્ડના આ દ્રશ્યો જે છે કે જ્યાં હર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું એક વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ કહી શકાય કે આયોજન જે છે તેને પર વરસાદી પાણી ક્યાંક ફરી ગયા હોય તે પ્રકારના અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં સીધું જોઈ શકાય છે કે અહીં સામાન્ય દિવસની જો વાત કરવામાં આવે નવરાત્રિના ટાઈમે, ત્યારે હજારોની સંખ્યામાં લોકો જે છે તે અહીં આવતા હોય છે, અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે, મુલાકાત લેતા હોય છે, ગરબાની મોજ માણતા હોય છે। પરંતુ અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રકારે ઇન્દ્રદેવ અત્યારે હાલ અમદાવાદમાં વરસી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ ગરબા રસિકોમાં પણ ક્યાંક હતાશા જોવા મળે છે, નિરાશા જોવા મળી રહી છે, કેમ કે જે પ્રકારનો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે તેને લઈને ગરબા રસિકો જે છે તે ચિંતામાં મુકાયા છે। સાથે સૌથી મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જે પ્રકારે ગરબા રસિકો ચિંતામાં મુકાયા છે તે મુજબ જ ગરબા આયોજકો જે છે તે પણ ક્યાંક ચિંતામાં મુકાયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે સતત સમી સાંજની જ્યારે વાત કરવામાં આવે તો સમી સાંજથી જ અમદાવાદમાં વરસાદ જે છે તે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે હાલ કેટલાક આયોજકો જે છે તે ગરબા બંધ કરવાની ફરજ પડી છે। કેટલીક જગ્યા પર કહી શકાય કે પાસના પૈસા પણ પાછા આપવા પડે તે પ્રકારની અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે। તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જીએમડીસીના દ્રશ્યો જે છે કે જ્યાં સર્વત્ર જગ્યા પર પાણી ભરાઈ ગયું છે, સાથે સાથે કહી શકાય કે પાણી ભરાવાના કારણે થઈને કાદવ કિચડનું સામ્રાજ્ય પણ અહીં ક્યાંક જોવા મળી રહ્યું છે, તે પ્રકારનો આખો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ નીચાણવાળા જે વિસ્તારો જે છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા અત્યારે હાલ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો નિકોલ, ખોખરા, અમરેવાડી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ જે છે તે સામે આવી રહી છે। એટલે કે ખુશાલી, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી, અમદાવાદને લઈને 2 દિવસ માટેની આગાહી હતી અને તે મુજબ જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વરસાદી માહોલ જે છે તે અત્યારે હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે ગરબા રસિકો જે છે તે ચિંતામાં મુકાયા છે, ગરબા પ્રેમીઓ છે તેમાં હતાશા જે છે તે અત્યારે હાલ જોવા મળી છે। સાથે સાથે આયોજકો જે છે તે પણ ક્યાંક મૂંઝવણમાં મુકાયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, કેમ કે મોટાભાગના જે તમામ પાર્ટી પ્લોટ જે છે તે અત્યારે હાલ ત્યાં બંધ કરવામાં આવ્યું છે, કેમ કે વરસાદ જે પ્રમાણે વરસ્યો છે તેના લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી છે અને તેના કારણે થઈને ગરબા પ્રેમીઓ સાથે સાથે ગરબા આયોજકો જે છે તે પણ અત્યારે હાલ ચિંતામાં મુકાયા છે। ચોક્કસથી અભિષેક, આપે જે વાત કરી તે ખુલ્લા ગ્રાઉન્ડની, કમ્પાઉન્ડની વાત કરી કે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, પણ જે એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે જે એસી ડોમ છે તેમના સર્ટિફિકેટ ફરી લેવાની વાત કરવામાં આવી છે, કારણ કે ક્યાંક જે ડોમ છે તેની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ચૂકી છે। તે વિશે પર કોઈ સમાચાર મળી રહ્યા છે કે કેમ? ખુશાલી, બિલકુલ વાત કરવામાં આવે તો જે પ્રકારે વરસાદની આગાહી હતી ને ત્યારબાદ આયોજકો જે છે તે લોકોએ પણ એસીવાળા ડોમમાં આયોજન કર્યું હતું। મહત્વપૂર્ણ કહી શકાય કે મારી પાછળના જો તમને એસી ડોમ બતાવવાનો અત્યારે પ્રયાસ કરીશ કે આ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેનું
આ આખું એસી ડોમ છે કે જ્યાં જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તે પ્રકારનું અત્યારે હાલ જોવા નથી મળી રહ્યું. જોઈ શકાય છે કે આખો એસી ડોમ જે છે તે અત્યારે હાલ સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએથી ક્યાંય લીકેજ હોય તે પ્રકારની પણ માહિતી નથી મળી રહી. પરંતુ મહત્વ એ કહી શકાય કે એસી ડોમની અંદર ક્યાંય લીકેજ નથી, પરંતુ એસી ડોમ સુધી પહોંચવા માટેનો જે રસ્તો હોય છે ત્યાં ક્યાંક કાદવ કીચડનું સામ્રાજ્ય હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. ત્યારે કેટલાક આપણી સાથે અહીં ડોમના આયોજક જે છે તે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવા માંગે છે, કેવા પ્રકારનું આખું આ આયોજન જે છે તેની માટે પણ વાત કરીશું. ખાસ કરીને અહીં एसी डोम बनावा आया है, बाहर बरसात बरसी रहो है. अच्छा, यहाँ पे बारिश गिर रही है, आपको क्या लग रहा है कि बारिश की वजह से एसी डोम में कोई दिक्कत आएगी? नहीं, इसमें तो कोई दिक्कत नहीं आएगी. जो खेलने के लिए आते हैं वो शायद आएंगे, नहीं आएंगे वो मालूम नहीं. बात करें जाए तो जो गरबा का एसी डोम ऐसे ही बनता है, बराबर. यहाँ पे कोई ऐसी कोई दिक्कत आई हो कि भारी बारिश गिर रही है अभी और उसके कारण कोई दिक्कत आई हो? नहीं, इनमें तो कोई दिक्कत नहीं है. बाहर के जो है वो घूमने फिरने में वो थोड़ी प्रॉब्लम आ रही है. બિલકુલ ખુશાલી, એટલે કે જે એસી ડોમ બનાવવામાં આવતા હોય છે ત્યાં સંપૂર્ણ પ્રમાણે આખું જર્મન ડોમ જોઈ શકાય છે કે આખો આ વિશાળ જર્મન ડોમ આ રીતે આખો ઊભો કરવામાં આવતો છે. આ ફૂડ સ્ટોલ જે છે અહીંયા આપવામાં આવે છે, પરંતુ આ પ્રકારે જ જ્યાં ગરબા થતા હોય ત્યાં પ્રકારે આ પ્રકારનું જ આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે. અને ત્યાંની જો વાત કરવામાં આવે તો હજુ સુધી પણ એવી કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી કે એસી ડોમમાં આ વર્ષો છે તેના લીધે થઈને કોઈ પણ પ્રકારનું નુકસાન જે હોય તે પ્રકાર આવ્યું હોય તે પ્રકારના અત્યારે હાલ કોઈ પણ સમાચાર જે છે તે નથી મળી રહ્યા. એટલે કે ખુશાલી, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય વરસાદ જે છે તે હજુ પણ ચાલુ છે. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, પરંતુ હવે તેને લઈને ક્યાંક ગરબા પ્રેમીઓ, આયોજકો જે છે તે અત્યારે હાલ નિરાશામાં મુકાયા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે.